સૌથી પહેલા આપણે મોઢે મોઢે ગણવાનો પ્રયત્ન કરીએ. 2.50 રૂપિયાનું એક કેળું એટલે 2.5 રૂપિયાનું એક કેળું બેટા. તો બે કેળાના કેટલા રૂપિયા હશે? 5. કેટલા હશે? જે નથી ખબર એને કહી દો બેટા. 2.50 રૂપિયા 2.50 રૂપિયા એટલે 2 રૂપિયા અને 50 પૈસા. ઓકે, 50 પૈસા ને બે વાર ભેગા કરીને એટલે 100 પૈસા થાય. 100 પૈસા એટલે 1 રૂપિયો થાય. કેટલા થાય બેટા? આ યાદ રાખવાનું. તો 2 રૂપિયા અને 2 રૂપિયા અને બીજા 50 અને 50 એટલે 1 રૂપિયો. તો 2 ને 2 4 ને 1 5 રૂપિયા થાય. 2 કેળાના 5 રૂપિયા. 2 કેળાના 4 કેળાના હે ને 8 કેળાના 8 કેળાના 16 કેળાના ઘણા હજુ ખબર નથી. મસ્ત અદાબ મારીને બેસો, સમજાવી દઉં. માઇક ચાલુ છે? હા, રેડી. તો 50 રૂપિયાની નોટ લઈને જાય છે અને 16 કેળા ખરીદે છે. બસ તમે મોઢે મોઢે બી ગણી શકો છો. પહેલા તમને આ ખબર હોવી જોઈએ. 2.50 2.5 રૂપિયા, એક કેળાના 2.5, તો 2 કેળાના 5, 2 કેળાના તો 4 કેળાના 8 કેળાના 20 અને 16 કેળાના. હવે તમે કહો 40 રૂપિયા કેળાના થયા. કેટલાના થયા બેટા? 50 ની નોટ દુકાન વાળાને આપી હે ને. દુકાન વાળો શું કરે કહો? એના 40 રૂપિયા કાપી લેશે, 10 રૂપિયા પાછા આપે. દાખલો પતી ગયો ના પતી ગયો? કોઈ ગણતરી કરવી પડી? મગજ લગાડવું પડે. શું લગાવવું પડે બેટા? તો પરત, પરત એટલે પાછા. પરત એટલે ભાઈ પાછા 10 રૂપિયા આપવા પડશે બેટા. કેટલા આપવા પડશે?